નમસ્કાર, KTV ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, આપણે આવતીકાલે પ્રદોષ વ્રત વિશે વાત કરી રહ્યા હતા, તેમજ આપ જે રીતે જણાવી રહ્યા હતા કે લક્ષ્મીજી હાથીને ઘોડા ઉપર આવે છે, તે સમગ્ર માહિતી આપણે દર્શક મિત્રોને આપશો। જી, નમઃ સભાભ્યઃ સભાપતિ બેસ્યવ નમો નમઃ। શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણ સૂત્રભાષ્ય સ્કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ। ભગવાન મહાદેવજીના ચરણોમાં નમસ્કાર। આજે મૃગશીર્ષ નક્ષત્ર સાથે આજે દ્વાદશ્યામ તિથૌ એટલે ગઈકાલે આપણે એકાદશીની મહિમા વિશે એટલે કામિકા એકાદશી વિશે જાણ્યું। ત્યાર પછી આપણે આજે જે પ્રદોષનું વ્રત છે દ્વાદશી તિથિ એટલે સર્વપ્રથમ તો આપણે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે વેદોમાં સામવેદ હું છું, વૃક્ષોમાં પીપલ વૃક્ષ હું છું અને તિથિઓમાં દ્વાદશી તિથિ હું પોતે સ્વયં છું એવું કહ્યું છે। એટલે આજે દ્વાદશી તિથિ એટલે ગઈકાલે જેમણે એકાદશીનું વ્રત કર્યું છે, જે સંતાનની રક્ષા માટે, સમાજની રક્ષા માટે, પાપમાંથી મુક્તિ મેળવવા માટે અને ધન સમૃદ્ધિ વૈકુંઠની પ્રાપ્તિ માટે તેમણે આજે એકાદશીના વ્રતની સમાપ્તિમાં દાન પુણ્ય કર્યા છે। પણ ઘણા બધા ભક્તો ભગવાન શિવજીની આરાધના અને માસની અંદર જે બે પ્રદોષ આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એટલે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષના જે પ્રદોષના વ્રત કરે છે એટલે એવું કહેવાય કે દ્વાદશીના અથવા તો ક્યારેક ત્રયોદશીના દિવસે પ્રદોષનું વ્રત આવતું હોય છે। એટલે આજે જે ભક્તોએ પ્રદોષના વ્રત કર્યા છે એવું કે પ્રદોષના વ્રતનો મહિમા સર્વપ્રથમ આપણે જાણીએ કે પ્રદોષના વ્રત કરવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે। એટલે ભાગ્ય લાભના પ્રોગ્રામ દ્વારા દર્શક મિત્રોના કોલ આવે છે અને એમને આર્થિક સમસ્યા હોય છે। ઘણા બધા ભક્તોને એવી પ્રશ્નો હોય છે કે અમારે ધન આવે છે પણ ધન સ્થિર નથી થતું, વ્યય વધારે થાય છે, ખર્ચ વધારે થાય છે। ઘણા બધા ભક્તોના પ્રશ્ન એવા હોય છે કે ભાઈ અમારે ત્યાં ધન જ આવતું નથી, મહેનત કરવા છતાં પ્રમોશન નથી થતું, પગાર ન આવે, વ્યવસાય કરે તો વ્યવસાયની અંદર ઉઘરાણી ન આવે અથવા તો ગ્રાહક ન આવે, એવા ઘણા બધા પ્રશ્નો હોય છે। આ પ્રશ્નો જે સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે બે જ કારણ હોય છે। તમારા જન્મના ગ્રહો, જન્મ સમય જે ગ્રહ હોય છે એ ગ્રહ કોઈક નેગેટિવ ગ્રહ હોય અથવા તો દશા અંતરદશા જ્યારે ખરાબ ચાલતી હોય ત્યારે આવી પરિસ્થિતિ સર્જન થતી હોય છે। બીજા નંબરે આપ જે ઘરની અંદર રહો છો કે જે જગ્યાએ વ્યવસાય કરો છો એ ઘર અથવા વ્યવસાય ક્ષેત્રની અંદર વાસ્તુ દોષ હોય। સામાન્ય વાસ્તુ દોષનો સિદ્ધાંત છે કે વાસ્તુ એટલે નવી ઉર્જા। જે કાર્યક્ષેત્રની અંદર, જે ઘરની અંદર નવી ઉર્જા ન આવતી હોય, પોઝિટિવ ઉર્જા ન આવતી હોય ને એ ઘરની અંદર પ્રગતિ ઉન્નતિ રોકાતી હોય છે। બાળકોને વિદ્યામાં રૂકાવટ આવતી હોય છે અને દાંપત્ય જીવનની અંદર ક્લેશ કંકાસ રહેતો હોય છે, વ્યવસાય રોજગારની અંદર સફળતા નથી મળતી। આવા જે તમામ પ્રશ્નો છે એ પ્રશ્નના નિરાકરણ માટે જે ભક્તો દ્વાદશીના દિવસે અથવા તો ત્રયોદશીના દિવસે જે પ્રદોષનું વ્રત આવે છે એ વ્રત કરતા હોય છે। આ વ્રત કરવાથી સંતાનની પણ પ્રાપ્તિ થાય છે। શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર હેલો, જન્મ સમય, જન્મ સમય, જન્મ સ્થળ, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો? નામ જણાવશો આપનું? આપનું નામ જણાવશો? હેલો જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે। 21/8/2024 સુધી બુધની અંદર કેતુની મહાદશા ચાલે છે। હવે પ્રશ્ન છે ઓસ્ટ્રેલિયાની અંદર મકાનનો પ્રશ્ન। તો ચોથું સ્થાન છે મકાનનું સ્થાન છે અને મકાનના સ્થાનમાં શુક્રની રાશિમાં કેતુ અને સૂર્યનો ગ્રહણ નામક યોગ બનેલો છે। એ જે ગ્રહણ યોગ છે એ મકાન લેવાની અંદર રૂકાવટ, બાધા, અડચણ આપતા હોય છે। એટલે ગ્રહણ યોગનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો કરાવવા જરૂરી છે। સાથે 8મા મહિના પછી એટલે કેતુની જે દશા છે એ કેતુની અંતરદશા જ્યારે પૂર્ણ થાય અને ત્યાર પછી શુક્રની અંતરદશા થશે એટલે શુક્રની અંતરદશાની અંદર મકાન લઈ શકાય। એટલે સામાન્ય આપણે એવું કહી શકીએ કે ભાઈ 21/8/2024 થી લઈ 21/6/2027 સુધી
આ ભાઈને મકાનના યોગ બની રહેલા છે, એટલે ઓસ્ટ્રેલિયાની અંદર કે જે દેશમાં રહેતા હોય ત્યાં ચોક્કસથી મકાન બને તે પૂર્વે જે ગ્રહણ નામક યોગ છે એ યોગનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. તેની સાથે નોકરીના પ્રમોશનનો પ્રશ્ન છે, તો નોકરીના પ્રમોશનમાં એટલે નોકરીના સ્થાનનો માલિક ચંદ્ર છે અને કર્મસ્થાનનો માલિક મંગળ છે. મંગળ નોકરીના સ્થાનમાં નીચ અવસ્થાનો છે, એટલે મંગળનું દાન કરવું અને વર્તમાનના સમયમાં એટલે ડિસેમ્બર સુધી નવી નોકરીનો ચાન્સ મળવાની સંભાવના ઓછી છે. પરંતુ જે 21/8 જે કેતુની અંતરદશા પૂર્ણ થાય છે ત્યાર પછી શુક્રની અંતરદશા છે અને ગુરુનું પરિભ્રમણ વૃષભ રાશિ પરથી જે 7મી દ્રષ્ટિ કર્મસ્થાન પર છે, એ 7મી દ્રષ્ટિના માધ્યમથી આ વર્ષની અંદર નોકરીની અંદર પણ ઉચ્ચ પદવી અથવા તો મનગમતી નોકરી અથવા તો નવી નોકરી મળવાની પણ સંભાવના વધારે દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણે પ્રદોષ વ્રત વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. એટલે આર્થિક સમસ્યા માટે અથવા તો જે બાળકો જેમને સંતાન નથી એવા વ્યક્તિ પણ સંતાન માટે પતિ પત્ની સાથે પ્રદોષના વ્રત કરતા હોય છે. એટલે પ્રદોષનો મહિમા આપણે જાણીએ કે ભાઈ પ્રદોષના વ્રત કરવાથી ભગવાન શિવજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. પતિ પત્ની સાથે વ્રત કરી શકે છે, સિંગલ હોય તો સિંગલ પણ કરી શકે છે. પરંતુ પ્રદોષના વ્રત કરવાથી 2 ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે. એ મુખ્ય છે, એક તો ધન આગમન એટલે લક્ષ્મીની પ્રાપ્તિ, અને બીજા નંબરમાં સંતાનના પ્રશ્ન હોય તો ભગવાન શિવજીના આશીર્વાદથી સંતાનના પ્રશ્ન હલ થાય છે. હવે પ્રદોષના વ્રતનો મહિમા સવિશેષ રાવણ મહારાજે કહેલો, જે ગઈકાલે આપણે ચર્ચા અધૂરી હતી કે ભાઈ સમયના અભાવે, તો રાવણ મહારાજે ભગવાન શિવજીની સ્તુતિ વંદના કરી હતી અને શિવ તાંડવ સ્તોત્રની રચના કરી હતી. એટલે એવું કહેવાય છે કે ભગવાન શિવજીના જો પરમ ભક્ત હોય તો ભગવાન શિવજીના પરમ ભક્ત એટલે રાવણ મહારાજ છે. અને રાવણ બ્રાહ્મણ દેવતા હતા અને એમના જેવા કોઈ જ્ઞાની આ દુનિયામાં ન થયો છે અને ન થશે. એટલે તંત્રની દુનિયાની અંદર રાવણ જેવો વિદ્વાન પંડિત કોઈ થયો નથી ને થશે પણ નહીં, એવી એક જે વાક્ય રચના છે અને એ વાક્ય રચના સનાતન સત્ય છે. કેમ કે રાવણ એક મહાજ્ઞાની હતા અને જ્ઞાન દ્વારા એમને 3 લોકનું રાજ્ય એટલે શાસન પ્રાપ્ત કરેલું હતું. હવે એ રાવણ મહારાજે જ સ્વયં ભગવાનની શિવજીની સ્તુતિ વંદના કરી હતી. અનેક સ્તોત્ર, મંત્ર, સૂક્ત, તંત્ર, યંત્ર, મંત્ર દ્વારા ભગવાન શિવજીની ઉપાસના આરાધના કરતા હતા. પરંતુ રાવણ મહારાજે એક સરળ ઉપાય બતાવેલો કે ભાઈ જે પ્રદોષનું વ્રત કરશે, પ્રદોષનું વ્રત કર્યા પછી ગોરજ સમયે પ્રદોષ કાલે જે રાવણને રચેલા જે શિવ તાંડવ સ્તોત્ર છે એ તાંડવ સ્તોત્રની સ્તુતિ વંદના કરશે તો ભગવાન શિવજી પ્રસન્ન થશે. એટલે તાંડવ સ્તોત્રની અંદર ભગવાન શિવજીનો મહિમા છે કે ભગવાન મહાદેવજી કેવા છે, શક્તિ સાથે કેવા છે, કેવા પ્રકારના વર્ણ છે, કેવી જગ્યાએ રહે છે, કેવા પ્રકારના વસ્ત્ર, અલંકાર, આભૂષણ ઇત્યાદિ ધારણ કરે છે, એ બધાનું વર્ણન સ્તોત્રની અંદર છે. એ વર્ણન કર્યા પછી, સ્તુતિ ગાન કર્યા પછી જે અંતિમ શ્લોક છે એ શ્લોકની આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા કે ભાઈ પૂજા વસાને સમયે દશવક્ત્ર ગીતમ. ભગવાન શિવજીની પૂજા યક્ષ, ગંધર્વ, કિન્નર આદિ મનુષ્ય આદિ કરતા હોય છે, પરંતુ સવિશેષ સંગીત સાથે, સાહિત્ય સાથે, કલા સાથે, વાજિંત્ર સાથે ભગવાનની જે પ્રદોષના કાલે ભગવાન શિવજીની જે પૂજા અર્ચના કરે છે, સ્તુતિ વંદના કરે છે, નામ સંકીર્તન કરે છે, પૂજા અવસાને સમયે દશવક્ત્ર ગીતમ 10 પ્રકારના ગાન કરે છે અથવા તો 10 પ્રકારના વાજિંત્રો સાથે ભગવાનની સ્તુતિ વંદના કરે છે. યશમ ભૂપૂજનમ પઠતિ પ્રદોષે. પ્રદોષ એટલે આજે પ્રદોષ છે, વર્તમાન એટલે સૂર્યોદયના પહેલાના 2 કલાક ને સૂર્યોદય પછીના 1 કલાક, એ સમયે પ્રદોષે એટલે પ્રદોષના સમયે ભગવાન શિવજીના સમીપમાં કે શિવજીના સાનિધ્યમાં અથવા તો સન્મુખે યપૂજન સંભ્યો પઠતિ પ્રદોષે એટલે પ્રદોષના દિવસે, પ્રદોષના કાલે ભગવાન શિવજીના સન્મુખ બેસી, પૂર્વાભિમુખ બેસી અને જે ભગવાનના 10 પ્રકારના વાજિંત્ર અથવા તો 10 પ્રકારના ગાન સ્તુતિ વંદના સાથે જે પૂજા કરે છે, તસ્ય સ્થિરામ, તસ્ય એટલે તેના ઘરે, સ્થિરામ એટલે સ્થિર થાય છે, રથ તુરંગ, રથ એટલે રથની અંદર, તુરંગ એટલે ઘોડા, ગજેન્દ્ર યુક્તામ એટલે તુરંગ એટલે ઘોડા અને ગજેન્દ્ર એટલે હાથી, હાથીને ઘોડાવાળા રથ પર, રથ તુરંગ યુક્તામ એટલે તેના સાથે, લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભુ. એવું કે છે લક્ષ્મીમ એટલે લક્ષ્મી આપે છે. કોણ આપે છે? તો ભગવાન શિવજી આપે છે. પ્રદદાતિ શંભુ, પ્રદદાતિ એટલે પ્રદાન કરે છે, અર્પણ કરે છે, આપે છે. કોને? તો જે ભગવાન શિવજીના સન્મુખ થઈ અને ભગવાનની 10 પ્રકારના વાજિંત્રો જે સ્તુતિ વંદના કરે છે, અર્ચના કરે છે, તેમને ભગવાન શિવજી લક્ષ્મી આપે છે, સમૃદ્ધિ આપે છે. કેવી? તો હાથી અને ઘોડાના રથવાળી લક્ષ્મી. તસ્ય સ્થિરામ, પણ કેવી લક્ષ્મી? હાથી ને ઘોડા પર આવે છે પણ ચલ અને અચલમાં હોય છે. એટલે અહીંયા કહ્યું ભાઈ ચલ અચલમાં સ્થિર લક્ષ્મી આપે છે. તસ્ય સ્થિરામ
એટલે સ્થિર લક્ષ્મી ભગવાન શિવજી પ્રદાન કરે છે. તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગયુક્તમ લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભુ. સદૈવ એક દિવસ નહીં પરંતુ જન્મ જન્માંતર. અહીં આગળ સદૈવનો અર્થ એવો છે કે સદૈવ એટલે જે પ્રતિ પ્રદોષના દિવસે વ્રત કરે છે, એક દિવસે જ નહીં, માસની અંદર આવનાર બે પક્ષની અંદર જે બે પ્રદોષ છે એ બે પ્રદોષના વ્રત કરે છે અને બંને પ્રદોષે આ રીતે ભગવાન સ્તુતિ વંદના કરે છે, ત્યારે ભગવાન એમને સદૈવ એટલે કાયમ માટે દિન દુગની રાત ચુગની જે કહેવત છે એ કહેવત પ્રમાણે સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભુ, આનંદ પ્રદાન કરવા વાળી સ્થિર લક્ષ્મી ભગવાન શિવજી સ્વયં પોતાના ભક્તોને પ્રદાન કરતા હોય છે. એટલે કહ્યું કે ભાઈ લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભુ, એટલે એવા ભગવાન શંભુ એટલે ગાડી મહાદેવ છે. ભગવાન શિવજીના અનેક નામ છે અને એ નામ દ્વારા ભગવાન શિવજીની જે સ્તુતિવંદના રાવણ મહારાજે કરી હતી તેના સાથે પણ પ્રદોષનું એક બીજું પણ સ્તોત્ર છે જે દારિદ્ર્ય દહન સ્તોત્ર પણ કહેવાય છે. એ પ્રદોષના દિવસે દારિદ્ર્ય દહન એટલે મહેનત કરવા છતાં, જ્ઞાન હોવા છતાં, આવડત હોવા છતાં પણ જ્યારે સફળતા નથી મળતી, સમૃદ્ધિની પ્રાપ્તિ નથી થતી. જી જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 જન્મ તારીખે જણાવશો? હેલો જન્મ તારીખે જણાવશો? જન્મ સમય? જન્મ સમય જણાવશો? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન જણાવશો? નામ જણાવશો? નામ જણાવશો? એમનું નામ શું છે? હેલો આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, દીકરીનો જન્મ છે, તારીખ છે 2/10/2012, બરાબર છે તારીખ? અહીં ગાડી પ્રશ્ન છે વિદ્યા અભ્યાસનો. તો દીકરીની કુંડલીમાં શુક્રની અંદર રાહુની દશા 6/7/2024 સુધી હતી અને અત્યારે શુક્રની અંદર રાહુની દશા પૂર્ણ થઈને બૃહસ્પતિની દશા પ્રારંભ થઈ છે. એટલે ચોક્કસ તે ગાડી સારો સમય ચાલુ થઈ ગયો છે, એટલે અભ્યાસની ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ એ દીકરીની મેષ રાશિ છે ને મેષ રાશિ વિદ્યાસ્થાનમાં છે અને તુલાનો જે શનિ છે, શનિ મહારાજની નીચની દ્રષ્ટિ ચંદ્ર પર હોવાથી વિષયોગ થાય છે અને શનિની નીચ દ્રષ્ટિ હોવાથી બુદ્ધિની અંદર આળસ અને પ્રમાદ છે. તો એ આળસ અને પ્રમાદ દૂર કરવા માટે આગળ દીકરીની કુંડલીની અંદર વિષાખ્ય એટલે વિષયોગ બને છે. એ વિષયોગ કાલસર્પ યોગ અને અંગારક નામક ખરાબ યોગ બની રહ્યો છે. એ યોગનું નિરાકરણ કરાવી સારામાંનું મંગળનું રત્ન ધારણ કરાવવું, કેમ કે મંગળ રાશિનો સ્વામી છે, વિદ્યાનો માલિક છે અને મંગળ એક ઉર્જાનો કારક ગ્રહ છે. તો મંગળનું રત્ન ધારણ કરાવશો અને અંગારક કાલસર્પ અને વિષયોગની વિધિ કરાવશો, ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ બની રહ્યા છે. જો એમને રસ હોય તો અહીં શુક્રના ઘરનો જે બૃહસ્પતિ છે અને શુક્રની અંદર બૃહસ્પતિની દશા છે, તો જો એ લાઇનમાં એમને જો ઇન્ટરેસ્ટ હોય તો ડૉક્ટરની લાઇનમાં પણ એમને સફળતા મળે. સારા ડેન્ટિસ્ટ પણ એટલે દાંતના ડૉક્ટર પણ બની શકે એવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણે પ્રદોષ વ્રત વિશે જે વાત કરી રહ્યા હતા, તો પ્રદોષ વ્રત દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ તે પણ વાત વિશે માર્ગદર્શન આપશો. પ્રદોષ એટલે વ્રતનો સવિશેષ મહિમા કયો, પણ અહીં ગાડી ખાસ ધ્યાન રાખવાનું છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? કયા મહિનામાં જન્મ થયો છે, કઈ સાલમાં થયો છે તે પણ જણાવશો. જન્મ સમય? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનો? તેમનું નામ જણાવશો? જન્મ કુંડળી, જે એમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો?
આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. મયંકભાઈનો જન્મ 20/5/1991 માં થયેલ છે, બરાબર છે? તો આટલી બધી ઉંમર હજી લગ્ન બાકી છે, તો અહીં ગાડી પતિ પત્નીના સ્થાનની અંદર કર્ક રાશિનો નીચનો મંગળ છે ને શનિની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિના કારણે લગ્નમાં રૂકાવટ આવી હશે એવું સામાન્ય કહી શકાય. એટલે કુંડલીનો એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવો જરૂરી છે, કેમ કે 91માં જન્મ હોય એટલે લાંબી ઉંમર થઈ ગઈ, તો એવા કયા ગ્રહના કારણે લગ્નમાં રૂકાવટ આવેલી છે એ જાણવું જરૂરી છે. કેમ કે પતિ પત્નીના સ્થાનની અંદર કર્ક રાશિના ગુરુ ઉચ્ચ અવસ્થાનો છે, એટલે ગુરુ ઉચ્ચનો હોય ત્યારે સુંદર પત્ની એમને પ્રાપ્ત થાય તેવા ગ્રહ દેખાતા હોવા છતાં પણ જો લગ્નનો પ્રશ્ન હોય તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાવવો જરૂરી છે. જી શાસ્ત્રીજી, પ્રદોષ વ્રત દરમિયાન કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે માર્ગદર્શન આપશો. એટલે પ્રદોષના વ્રત કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, સદૈવ પ્રાપ્ત થતી રહે છે લક્ષ્મી, અને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ એવું કહેવાય છે કે યમ નિયમ, એટલે યમ અને નિયમ સિદ્ધાંત વગર જ્યારે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એની સફળતા પ્રાપ્ત થતી નથી. ઘણા દર્શક મિત્રો અને ઘણા બધા ક્લાયન્ટ ઓફિસે આવતા હોય છે અને પ્રશ્નો હોય છે કે ગુરુજી અમે આટલી પૂજા કરવા છતાં પણ સફળતા નથી મળી, અમે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું તે છતાં પણ અમને સફળતા નથી મળતી. એટલે અવારનવાર ઘણા બધા લોકોના પ્રશ્નો હોય છે અને ફરિયાદ હોય છે. એટલે પહેલાં તો સર્વપ્રથમ જીવનમાં પરમાત્મા સાથે કે સ્વયં પોતાની આત્મા સાથે ફરિયાદ કરવાનું બંધ કરી દો. જે વ્યક્તિ ફરિયાદ કરે છે ને એ વ્યક્તિ ક્યારે પણ સમૃદ્ધિની શિખરની પ્રાપ્તિ કરી શકતા નથી. એટલે પ્રદોષના વ્રત એક જ શીખવાડે છે, પહેલાં તો સિદ્ધાંત અને નીતિ નિયમ. જે પણ કાર્ય કરો છો એ કાર્યની અંદર સિદ્ધાંત હોવા જોઈએ, નિયમ હોવા જોઈએ, અને જે કાર્યના જે નિયમ છે યુનિફોર્મ પણ હોવું જોઈએ. વસ્ત્ર, કે ભાઈ તમે જે કાર્ય કરો એ કાર્ય પ્રમાણે એ જ કાર્યના અનુલક્ષી વસ્ત્ર ધારણ કરવા જોઈએ. તો પ્રદોષના વ્રતની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ પ્રાતઃકાલે નિત્ય સિદ્ધ ક્રિયા પરવાઈ શૌચાદિ કર્મ કરી, અને જે તમે નિત્ય કર્મ કરો છો નિત્ય કર્મ પરવાર્યા પછી અહીં ગાડી ભગવાન શિવજીના સમીપ સંકલ્પ કરવાનો કે આજે હું પ્રદોષનું વ્રત કરીશ. વ્રત કર્યા પછી ભગવાનને જપ તપ પૂજા પાઠ ઇત્યાદિ ધૂપ દીપ ઇત્યાદિ દરેકને ખ્યાલ છે, પરંતુ સવિશેષ એવું કહેવાય છે કે ભાઈ શ્વેત વસ્ત્ર ધારણ કરીને પ્રદોષનું વ્રતની પૂજા કરવી. કેમ કે શ્વેત વસ્ત્ર છે એ સાત્વિકતાનું પ્રતીક છે. ત્યાર પછી શ્વેત કલરનું આસન, એટલે ભાઈ આસન જે લાવ છે એ આસન પર સુતરાઉ હોવું જોઈએ, ગરમ હોવું જોઈએ, અથવા ગરમ વસ્ત્ર સાથે શ્વેત કલર એટલે સફેદ કલરનું આસન હોવું જોઈએ. જો સફેદ કલરનું આસન ના હોય તો પંચવર્ણી એટલે 5 અલગ અલગ કલરનું મિશ્ર ઊનનું આસન હોવું જોઈએ. તે આસન કરતાં પણ જો શ્રેષ્ઠ આસનની વાત કરીએ તો દર્ભાસન એટલે કુશાસન એટલે કુશનું આસન હોવું જોઈએ. અહીં ગાડી આપણે જ્યારે પણ અવકાશ હશે અથવા તો જે શ્રાવણ માસ છે તો શ્રાવણ માસની અંદર આપણે અવારનવાર ચર્ચા કરીશું, ત્યારે આસન વિશે પણ ચર્ચા કરીશું, માળા વિશે પણ ચર્ચા કરીશું. ભગવાનની ભક્તિ કયા માળાથી કરવી, કેવા પ્રકારના કાર્ય માટે, કયા સંકલ્પ માટે કેવી માળા લેવી જોઈએ, કેવા આસન લેવા જોઈએ, કઈ દિશામાં મુખ રાખીને કેટલા વાગે ભક્તિ કરવી જોઈએ. એટલે આ સિદ્ધાંત જે નિયમ છે તો સિદ્ધાંત નિયમમાં આગળ પ્રદોષના દિવસે શ્વેત વસ્ત્ર ધારણ કરવા, શ્વેત કલરનું રેશમી ઊનનું આસન રાખવું, અને ત્યાર પછી સ્ફટિકની માળા અથવા તો શુદ્ધ મોતીની માળા હોય તો શુદ્ધ મોતી અથવા તો સ્ફટિકની માળા પર ભગવાનના શિવજીના જપ કરવા. અહીં આગળ એક સામાન્ય રુદ્રાક્ષની વિશે વાત કરીએ તો દરેક કાર્યની સિદ્ધિ માટે રુદ્રાક્ષની માળા એક સર્વશ્રેષ્ઠ છે. પરંતુ એ ગાડી પ્રદોષના વ્રતથી સંતાનની પ્રાપ્તિ થાય છે, પ્રદોષના વ્રતથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એટલે લક્ષ્મી માટે એક મનની શક્તિની આવશ્યકતા છે, અને સ્ફટિકની માળા એટલે સ્ફટિક સાથે શુક્રનો સંબંધ છે, અને શુક્ર ગ્રહની અધિપતિ દેવી હોય તો શ્રી મહાલક્ષ્મી છે, અને લક્ષ્મીજી અને બિલીપત્રનો પણ જે સંબંધ છે, અથવા તો ભગવાન શિવજીને જે બેલપત્ર એટલે બિલીપત્ર અતિ પ્રિય છે, એના વિશે પણ આપણે આગળ જ્ઞાનગંગામાં આપણે ચર્ચા વિચારણા જ્ઞાન સરિતામાં કરતા રહીશું. પરંતુ પ્રદોષના દિવસે એટલે સ્ફટિકની માળા અથવા તો શ્વેત મોતી એટલે શુદ્ધ મોતીની માળા હોય એ મોતીની માળા પર જો ભગવાન શિવજીના ઓમ નમઃ શિવાય એટલે ષડાક્ષરી મંત્ર ઓમ ન બોલવામાં આવે અને કેવલ નમઃ શિવાય જો બોલવામાં આવે તો પંચાક્ષરી મંત્ર થઈ જાય છે. એટલે પંચાક્ષરી મંત્ર, ષડાક્ષરી મંત્ર આપે ગુરુ પરંપરાગત જે આપણે પ્રાપ્ત થયું હોય તે પ્રમાણે ગુરુ આજ્ઞા પ્રમાણે એનું પાલન કરવું. મહામૃત્યુંજયના મંત્ર જપ કરવા, અથવા આપ કોઈ મંત્ર જપ નથી કરતા પરંતુ જો સ્તુતિ વંદના કરજો, સ્તોત્ર ઇત્યાદિ જ્ઞાન કરો છો તો સ્ફટિકની માળા અથવા તો મોતીની માળા કંઠમાં પણ ધારણ કરી શકાય છે. પણ ખાસ ધ્યાન રાખવાની વાત છે કે જે માળા કંઠની અંદર ધારણ કરો છો, કેમ કે રુદ્રાક્ષના અલગ પ્રકાર છે, કંઠમાં, શિખાની અંદર, કર્ણ, બાહુની અંદર અને મણિબદ્ધ આ બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા છે. પણ જ્યારે વ્રત કરતા હોઈએ અને જો આપણે જપ નથી કરતા અને સ્તોત્ર વંદના કરીએ છીએ તો માળા કંઠમાં ધારણ કરી શકાય છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે
જે માળા આપણે કંઠમાં ધારણ કરીએ છીએ તે માળાનો ઉપયોગ જપ કરવામાં આવતો નથી. અને જપની માળા હંમેશા ગૌમુખી એટલે ગુપ્ત રાખવાની હોય છે. એટલે એલ આકારની અંદર કપડાની ગૌમુખી આવે છે, જે બજારની અંદર ઉપલબ્ધ છે. એ ગૌમુખીની અંદર એ માળા રાખી અને જે મેરુ હોય એ મેરુને વંદન કરીને ઓમ ઐમ રીમ અક્ષમાલિકાય નમઃ આ જે મંત્ર છે એ માલા દેવીનો મંત્ર છે. એટલે માલા દેવીને નમસ્કાર કરવાના. મામ માલે મહામાયે સર્વશક્તિ સ્વરૂપિણી, દરેક જે યુનિવર્સલની અંદર જે શક્તિ છે એ શક્તિ એકત્રિત થાય, એ ઉર્જા એકત્રિત થાય અને માલાના મેરુ પર સ્થિર થાય. એટલે મામ માલે મહામાયે સર્વશક્તિ સ્વરૂપિણી ચતુર્વર્ગે ત્વયિ અસ્માન મેં સિદ્ધિદા ભવ. ચતુર્વર્ગ એટલે 4 પ્રકારના વર્ણ છે, 4 પ્રકારના પુરુષાર્થ છે, 4 પ્રકારની સિદ્ધિ છે, જેને આપણે ધર્મ અર્થ કામ મોક્ષ કહીએ છીએ, અથવા તો બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર અને વૈશ્ય જે વર્ણાશ્રમ છે એ 4 પ્રકારની ચાતુર્વેદ કહીએ, અથવા તો 4 દિશાઓ પાયગાડી કહી શકાય કે બે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ 4 દિશાઓમાંથી અને તેમની ઉપદિશાઓ છે એ અગ્નિ ખૂણો, નૈઋત્ય ખૂણો, વાયવ્ય ખૂણો અને ઈશાન ખૂણો એટલે 4 ઉપદિશા એટલે 8 દિશા અને આકાશ અને પાતાલ આ 10 દિશાઓમાંથી અમને સિદ્ધિદા ભવ એટલે સિદ્ધિની પ્રાપ્તિ થાય. આ રીતે માલાની પૂજા કરી, અક્ષમાલિકાની પૂજા કરી, નમસ્કાર કરી અને મેરુ છે એ તમારી સ્વયંની જે 3 નેત્ર છે એટલે 3 નેત્ર દરેકના પાસે છે. જેમ ભગવાનને ત્રિનેત્રધારી મહાદેવજીને કહેવાય છે કે ભાઈ 3 નેત્રધારી છે. એટલે 2 નેત્ર તો આપણે સ્વયં પ્રકાશિત છે. આમ તો કલિયુગની અંદર 5 નેત્ર કહી શકાય કે ભાઈ જમણી આંખ છે, ડાબી આંખ છે અને જે કપાળની જે આપણે તિલક કરીએ છીએ એ તિલક એ છે એ ત્રીજી આંખ છે. એટલે ત્રિનેત્રધારી અને ચશ્મા ધારણ કરીએ છીએ એટલે બીજી 2 આંખ એટલે 5 આંખ સામાન્ય આનંદની વાત છે. પરંતુ જે ત્રિનેત્રધારી છે એ 3 નેત્ર એ 3 નેત્રને મેરુનો સ્પર્શ કરવાનો હોય છે. અને સ્પર્શ કર્યા પછી જે દેવના આપણે જપ કરવાના હોય છે તે દેવનું મનમાં સ્મરણ કરી અને ત્યાર પછી 3 જગ્યા અલગ અલગ હોય છે. એક નાસિકા પર છે, એક હૃદય પર છે અને એક નાભી પર છે. જ્યારે પ્રાતઃકાલે ભગવાન શિવજીની આરાધના કરો છો ત્યારે ગૌમુખીની અંદર જે માળા મૂકી અને ત્યારે એ ગૌમુખીની માળા છે ને તમારા નાભીના પાસે રાખવાની હોય છે. ઘણા બધા ભક્તોને અમે પુષ્કળ જપ કરે છે, અનુષ્ઠાન કરે, તે છતાં અમને જપ ફળની પ્રાપ્તિ થતી નથી, અમને સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જ્યાં નિયમ નથી, જ્યાં ડિસિપ્લિન નથી, જ્યાં સિદ્ધાંત નથી ને ત્યાં સફળતા ક્યારેય પ્રાપ્ત થતી નથી. તો એ નીતિ નિયમ પ્રમાણે જે માલા રાખવાના પ્રયોગ છે એ માલાના પ્રયોગ સાથે સાથે પ્રાતઃકાલે જ્યારે આપ ભગવાનના જપ કરો છો ત્યારે નાભી પર રાખવાની હોય છે. ત્યાર પછી મધ્યાહનકાલે જો જપ કરો છો તો હૃદય પર રાખવાની હોય છે. અને જ્યારે સાયંકાલ વખતે જો જપ કરો છો ત્યારે એ ગૌમુખી માળા સાથે નાસિકા એટલે મુખ અગાડી રાખી અને જપ કરો તો સિદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. જી શાસ્ત્રીજી, આપણે પ્રદોષ વ્રત વિશે પણ વાત કરી, પરંતુ દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું હોય છે. ત્યારે આવતીકાલના દિન વિશે માહિતી આપશો. આવતીકાલે લોકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેના વિશે પણ માહિતી આપશો. જી, એટલે શુક્રવાર માલાની જે વાત કરી એ માળાની અંદર જ આપણે એક શબ્દનો ઉપયોગ કર્યો કે પ્રદોષકાલના દિવસે સ્ફટિકની માળા ધારણ કરવી અથવા તો સ્ફટિકની માળા પર જ જપ કરવા. પ્રદોષના વ્રત કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. હવે આવતીકાલના દિવસની વાત કરીએ તો ભાઈ આવતીકાલે શુક્રવારનો દિવસ છે. દરેક વ્યક્તિ, દરેક ભક્તોને જ્ઞાન છે શુક્ર એટલે સુખનો કારક, શુક્ર સૌંદર્યનો કારક, શુક્ર સાહિત્ય કલાનો કારક, મનોરંજનનો કારક. પિક્ચર જે બદલાય છે એ પિક્ચર બદલાય છે શુક્રવારે જ બદલાય. જો શુક્રવારે પિક્ચર ન બદલાય અને જો શનિવારે જો પિક્ચર જો એ લોન્ચ કરે તો ચોક્કસથી એ પિક્ચર ફેલ જતું હોય છે. કેમ કે પિક્ચર છે એ મનોરંજન છે, સૌંદર્ય છે, એમાં કલા છે, સાહિત્ય છે અને સંગીત છે. બધાનો જો સમન્વય હોય ને તો પિક્ચર છે, સિરિયલોમાં છે, એ બધાની અંદર શુક્ર પ્રભુત્વ છે. એટલા માટે જ પિક્ચર શુક્રવારે બદલાય છે. એટલે શુક્ર જે સાહિત્ય સંગીત કલાનો કારક છે અને સ્ફટિક જે છે એ સ્ફટિકનો ડાયરેક્ટ સંબંધ છે એ શુક્ર ગ્રહ સાથે સંકળાયેલો છે. હવે શુક્રની જો વાત કરીએ તો ભાઈ શુક્ર એટલે દાનવના ગુરુ છે અને સમૃદ્ધિના કારક છે, સુખના કારક છે. જો આપના જન્મકુંડની અંદર શુક્ર શુભ સ્થિતિમાં ઉચ્ચનો બળવાન અથવા તો કેન્દ્ર ત્રિકોણનો માલિક થઈને કેન્દ્ર ત્રિકોણમાં સ્વ નક્ષત્ર સાથે હોય અથવા તો સ્વ રાશિમાં હોય અથવા તો ઉચ્ચ સ્થાનના હોય, જેમ કે કોઈકની વૃષભ રાશિ છે તો વૃષભ રાશિના માલિક છે શુક્ર ગ્રહ. કોઈકની તુલા રાશિ છે તો તુલા રાશિના સ્વામી છે શુક્ર ગ્રહ. હવે શુક્ર કયા સ્થાનમાં કઈ સ્થિતિમાં છે તો જો સ્વ રાશિમાં હોય તો ચોક્કસ તે શુભ ફળ પ્રદાન કરે છે. તેના સાથે શુક્ર ગુરુની રાશિમાં ઉચ્ચ અવસ્થાનો થાય છે. સામાન્ય એવું કહેવાય છે બધાના કે ભાઈ શુક્ર અને ગુરુ બંને શત્રુ ગ્રહ છે.
શત્રુ ગ્રહ હોવા છતાં પણ શુક્ર ગ્રહ મીન એટલે ગુરુની રાશિ અને ગુરુની રાશિમાં શુક્ર ગ્રહ ઉચ્ચના બળવાન બનતા હોય છે. એટલે કાળ પુરુષની કુંડલીની જોઈએ વાત કરીએ તો 12મું સ્થાન છે કાળ પુરુષની કુંડલી પ્રમાણે 12મા સ્થાનમાં શુક્ર ગ્રહ ઉચ્ચના થાય અને 12મા ભચક્રની રાશિ એટલે મીન રાશિ અને મીન રાશિના માલિક પણ બૃહસ્પતિ છે. એટલે ગુરુ છે જ્ઞાનનો કારક છે. યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માન મોટો મોભો જો પ્રાપ્ત કરવો હોય તો હોરોસ્કોપની અંદર ગુરુ ગ્રહ બળવાન શુભ સ્થિતિમાં હોવા જોઈએ અને એ મોભા સાથે સુંદર સુખ હોય, સુંદર વસ્ત્ર પરિધાન, સરસ બંગલો હોય, સરસ ગાડી હોય તો સમજવાનું કે એની સાથે શુક્ર ગ્રહ પણ બળવાન છે. ઘણા બધા સમૃદ્ધ લોકો જોયા છે કે એમના જોડે પુષ્કળ સંપત્તિ હોવા છતાં એ રાત્રે ખીચડી જ ખાતા હોય છે અથવા તો ખાટલામાં જેમને ઊંઘ આવતી હોય છે એ 20 કિલો કે 50 કિલોના ડનલોપના ગાદીની અંદર એમને નીંદર જ નથી આવતી. તો સમજી લો ચોક્કસથી એમની કુંડલીની અંદર શુક્ર ગ્રહ બળવાન નથી. અને એટલે જેની કુંડલીમાં શુક્ર ગ્રહ બળવાન છે એ તમામ પ્રકારના ભૌતિક સુખો છે એ સંપૂર્ણ સુખોનો ભોગતા હોય છે. જ્યારે નેગેટિવ શુક્ર હોય તો એ નેગેટિવ માર્ગે શુક્ર સુખ ભોગતા હોય છે ને અંતે એ દુઃખ અને રોગના પીડાતા હોય છે. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સમય ફરી એકવાર જણાવશો? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનું? નામ જણાવશો તેમનું? આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 16/6/1995 તારીખ બરાબર છે ને બેન? જી. લગ્નનો પ્રશ્ન છે. ચંદ્ર કુંડલી પ્રમાણે જો આપણે વાત કરીએ તો એગાડી મકર લગ્ન છે અને લગ્ન માટે જ છે. એગાડી તો સિંહ લગ્ન પ્રમાણે એક સામાન્ય અંશાત્મક માંગલિક દોષવાળી કુંડલી કહી શકાય છે. હવે જન્મ આપણે વાત કરીએ તો 95માં છે એટલે એમને 28 વર્ષ પૂર્ણ થઈ ગયા. એટલે 28 અથવા તો 29 વર્ષ પછી જે મંગળનો જે પ્રભાવ હોય છે પ્રભાવ શાંત થઈ જાય છે. પરંતુ એગાડી વૃષભ રાશિનો શુક્ર પરથી ગુરુનું પરિભ્રમણ છે અને શુભ નવપંચમ યોગ કરે છે. એટલે વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે. મે મહિના એટલે 2025ના મે મહિના પહેલા ચોક્કસથી લગ્ન થઈ જાય એવી સ્થિતિ છે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. દીકરીને ખાલી ગુરુવારના વ્રત કરો, ગુરુનું દાન કરાવો અને દર ગુરુવારે 3 કેળા ભગવાન શિવજીના મંદિરમાં મુકાવડાવો લગ્ન માટે. અને સાથે શ્રાવણ માસ પ્રારંભ થઈ રહ્યો છે એટલે ભાખરિયા અથવા સાકરિયા જે સોમવારના વ્રત હોય છે એ વ્રત કરાવશો એ ઉત્તમ પતિ પ્રાપ્ત થાય અને શીઘ્ર લગ્ન થાય એના માટેના જે વ્રત છે તો આ શ્રાવણ માસની અંદર 16 સોમવારના વ્રત કરાવશો ચોક્કસથી સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનો? આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી ના, અમારા ત્યાંથી નંગ નથી મળતા, પરંતુ જો નંગ અને વીટી બનેલી હોય તો પૂજા જપ તપ કરીને આપવામાં આવે છે. પણ નંગ તો તમારે બજારમાંથી જ લેવાના હોય છે અને આપના સંપર્કમાં કોઈ ન હોય તો સ્પેશિયલ મંગાવવું હોય તમે સ્પેશિયલ મંગાવી આપીએ છીએ, પરંતુ અમારા ત્યાં આગળ નંગ મળતા નથી. શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, 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 આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપી શકે. જન્મ તારીખ જણાવશો? જી એમની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સ્થળ? જી હવે આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો?
આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? આપનો પ્રશ્ન શું છે? હા 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 શું જાણું? આપનો પ્રશ્ન શું છે? હા પ્રશ્ન છે કે મારી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, આપને દીકરીનો પ્રશ્ન છે. આપને અને પ્રશ્ન પહેલા આપણે પ્રશ્ન પૂછ્યો કે નોકરી નથી અને એ પણ સરકારી નોકરી નથી એવો પ્રશ્ન છે. દીકરીનો જન્મ 2000ની સાલમાં છે, પરંતુ એ ઘડી માઇનસ પોઈન્ટ એવો છે કે દીકરીની કુંડલીમાં 3/7/2022 થી રાહુની મહાદશાનો પ્રારંભ થયેલ છે અને 16/3/2025 સુધી રાહુની અંદર રાહુની મહાદશા ચાલશે અને ત્યાર પછી બૃહસ્પતિની દશા ચાલશે. એટલે વર્તમાનમાં રાહુને દશાના કારણે લગ્ન કુંડલીમાં કર્ક લગ્નમાં કર્કનો જે રાહુ છે એ રાહુ અને ચંદ્ર કુંડલી પ્રમાણે ષડાષ્ટક યોગ એટલે કન્યા રાશિ નોકરીના સ્થાનમાં છે. એટલે ષડાષ્ટક નામક યોગ બનેલો છે. એટલે વર્તમાનમાં નોકરીના પણ યોગ નથી અને વર્તમાનને સંપૂર્ણ વિવાહના યોગ પણ નથી. એટલે નોકરી માટે અને વિવાહ માટે બંને યોગ માટે સામાન્ય એવું કે ભાઈ ફેબ્રુઆરી 2025 પછી એમને ગ્રહ જે નક્ષત્ર બદલાય છે ત્યાર પછી એમના જીવનમાં પરિવર્તન આવશે. એટલે નોકરી પણ બનશે અને વિવાહના યોગ પણ 2025માં મે મહિના પછી પ્રારંભ થાય છે. તત્પૂર્વે અહીં ગાડી દ્વાદશ ભાવની અંદર એટલે ચંદ્ર કુંડલી પ્રમાણે પતિ પત્નીનું સ્થાન 7મું સ્થાન એટલે 12મું સ્થાન આવે. 12મા સ્થાનમાં શુક્ર બુધ અને મંગળ સૂર્યની જે યુતિ છે એ યુતિના કારણે યોગ્ય દિશાની અંદર માર્ગ ન મળે અથવા તો યોગ્ય દિશામાં સફળતા ન મળે, રૂકાવટ આવે અથવા તો ખોટા નિર્ણય કરી શકો એવી સ્થિતિ સર્જન થાય. તો આ ખરાબ યોગનું જો નિરાકરણ કરાવશો અને ગુરુનું રત્ન જો ધારણ કરાવશો તો ચોક્કસથી દીકરીને સફળતાની પ્રાપ્તિ થશે. શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે આપ જે કહું શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? 2 એપ્રિલ 1980 સવારે 8 વાગે. જન્મ સ્થળ? પાટણ. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જન્મસ્થળ પાટણ. પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? મારી બર્થ ડેટ 2080, જન્મસ્થળ પાટણ અને રાજેશ સોલંકી મહેસાણાથી વાત કરું. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન જોબ કન્ટિન્યુ રહેતી નથી અને મને તો વધારે રહેતી નથી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપને શનિની અંદર શુક્રની મહાદશા છે અને શનિ છે ને મંદ ગતિ ચાલનાર ગ્રહ છે. ચંદ્ર 2.5 દિવસમાં એક રાશિ પૂર્ણ કરીને બીજી રાશિમાં જતા હોય, જ્યારે શનિ મહારાજ છે ને એ 2.5 વર્ષે બીજી રાશિ બદલે છે. એટલે આપે જે સવાલને જવાબ આપવામાં જે સમય અંતર કર્યો એટલે એના પરથી ખ્યાલ આવી જાય કે ભાઈ આપની કુંડલી શનિ પ્રાધાન્ય છે. એટલે કોઈ પણ કામ આપ વિચારપૂર્વક શાંતિથી કરવાવાળા વ્યક્તિ છો અને નોકરીની અંદર વિચારપૂર્વક જે શાંતિથી કાર્ય કરે તો જે કંપનીના જે બોસ હોય ને બોસ પ્રસન્ન નથી થતા. એટલે આગળ કુંડલી પ્રમાણે તમારી કુંડલીમાં રાહુ મંગળનો અંગારક નામક યોગ છે એ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અત્યારે વર્તમાનમાં સમય સારો નથી તો ભગવાનની ભક્તિ કરજો અને 3-4 મહિના પછી જે ગ્રહ નક્ષત્ર બદલાય ત્યાર પછી બીજી વાર કોલ કરી અને આપ માર્ગદર્શન મેળવી શકો છો. જી શાસ્ત્રીજી, આપણે આવતીકાલના દિન વિશેષ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે માર્ગદર્શન આપશો? જી, એટલે શુક્ર અને લક્ષ્મી સ્થિર, લક્ષ્મી પ્રાપ્ત થવી એ સહજતા છે, લક્ષ્મી સ્થિર થવી એ પણ સહજતા છે. પરંતુ એ જે લક્ષ્મીનો ઉપભોક્તા છે એટલે કલ્યાણકારી માર્ગે, એટલે રાવણ મહારાજનો એક સિદ્ધાંત હતો ભાઈ લક્ષ્મીના 3 પ્રકાર છે. દાનન ભોગન નાસસ ત્રિસ્તસ ગતયો હો, એવું કહેવાય છે કે ભાઈ લક્ષ્મીના 3 પ્રકાર છે. એમાં મુખ્ય જે પ્રકાર છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ સમય? જન્મ સમય દિવસનો છે કે રાતનો? જન્મ સ્થળ જણાવશો? પ્રશ્ન શું છે આપનો?
પ્રશ્ન જણાવશો. પ્રશ્ન શું છે આપનો? હા અત્યારે આપણા ગ્રહો કેવા ચાલે છે? હા આપણો અત્યારે આપણા ગ્રહો કેવા ચાલે છે? આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 30/12/1974 બરાબર છે? બરાબર છે. આપનું શુભ નામ? હા 23 બરાબર છે, 23 જ છે. આપનું શુભ નામ શું છે? અમારો અવાજ આપના સુધી ક્લીન આવી રહ્યો છે ને ભાઈ? જો આપને કુંડલીમાં છે ને મંગળ સ્વગ્રહીનો છે અને કુંભ લગ્ન છે. આપનો પ્રશ્ન છે કેવા ગ્રહ ચાલી રહ્યા છે? તો અત્યારે સુખ સ્થાનમાં ગુરુનું પરિભ્રમણ છે, મીન રાશિ બતાવે છે તારીખ પ્રમાણે, અને તારીખ પ્રમાણે મીન રાશિ પરથી રાહુનું પરિભ્રમણ છે. એટલે આપણા વિચારવાયુ મીન રાશિ પર રાહુનું પરિભ્રમણ ચંદ્ર પરથી, એટલે મગજ સ્થિર ન હોય, નેગેટિવ વિચારવાયુ, કુટુંબ પરિવારના પ્રશ્ન, ધનના પ્રશ્નો, જે પૂછવાની ઈચ્છા હોય તે પૂછી ન શકીએ, જે વાત કરવાની ઈચ્છા હોય એ વાત ન કરી શકીએ, અને મન ભ્રમિત અને અશાંત રહે તેવા વર્તમાનના ગ્રહો છે. એટલે શિવજીની પૂજા કરવી, ગુરુનું અને ચંદ્રનું રત્ન ધારણ કરી શકો છો. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે બધું માહિતી આપશો. શું કરવું શું ન કરવું જોઈએ તેના વિશે પણ માહિતી આપશો. જી એટલે આવતીકાલે શુક્રવાર અને આદ્રા નક્ષત્ર, જેમ કે આપણે જે પાલનપુરથી જે ભાઈનો કોલ હતો કે ભાઈ અમારા ગ્રહો કેવા છે, તો ભાઈ આવતીકાલે છે ને રાહુનું નક્ષત્ર અને શુક્રવાર છે. શુક્ર અને રાહુનું જે સમન્વય થાય ત્યારે હંમેશા લક્ષ્મી આવે, પરંતુ એ સ્થિર લક્ષ્મી ન આવે, શુભ માર્ગે ન આવે. એટલે જે આપણે વાત કરી કે ભાઈ લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે, સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે, પણ કેવા પ્રકારની લક્ષ્મી? સામાન્ય લક્ષ્મી આવી એ સહજતા છે, લક્ષ્મી સ્થિર થવી એ પણ સહજતા છે, પરંતુ એ લક્ષ્મી એ સમૃદ્ધિનો ઉપભોક્તા કેવા પ્રકારનો છે? એટલે રાવણ મહારાજે કહ્યું છે કે ભાઈ લક્ષ્મીની 3 જ ગતિ છે અને શ્રેષ્ઠ ગતિ છે દાનન ભોગન નાશસ તિસ્રસ ગતયો. 3 પ્રકારના ગતિ છે. એમાં પહેલી જે ગતિ છે શ્રેષ્ઠ ગતિ છે, ભાઈ તમારી જે સમૃદ્ધિ છે, તમારી જે લક્ષ્મી છે એનો તમે દાન કરો, સમાજમાં ચેરિટી કરો, જે સમાજમાં ગરીબ વર્ગ છે તેને મદદરૂપ થાય, જેમને મકાન નથી તેમને મકાનમાં મદદ કરો, જે દીકરા દીકરીના ઘરમાં લગ્ન છે, વિવાહ છે, પરંતુ એ પરિવાર જો આર્થિક સમૃદ્ધ નથી તેમને સમૃદ્ધ બનાવો, સમાજ માટે છાત્રાલય બનાવો, પ્રાણીઓ માટે, મૂગા પશુ પક્ષીઓ માટે ગૌશાળા ઇત્યાદિ બનાવો, અથવા તો પાણીની પરબ બનાવો. આવા પ્રકારના જો ઉપભોક્તા કરો છો ત્યારે એ તમારી જે લક્ષ્મી છે, તમારી જે સમૃદ્ધિ છે અને શ્રેષ્ઠ છે. અને સામાન્ય આપણા ગુજરાતી સમાજની અંદર કહેવત છે બીજાના માટે શીઘ્ર પ્રાપ્ત થતી હોય છે. એટલે જ્યારે તમે તમારી સમૃદ્ધિનો સદુપયોગ કરો છો અને સમાજની સેવા માટે, પરિવારની સેવા માટે, કુટુંબની સેવા માટે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે એ લક્ષ્મી 10 ગણી થઈને શીઘ્ર આપણા ત્યાં આવતી હોય છે. એટલે પહેલી ગતિ રાવણે બતાવી કે ભાઈ તમારી જે સમૃદ્ધિ છે, તમારી જે લક્ષ્મી છે, એ લક્ષ્મીને કલ્યાણના માર્ગે સમાજના સેવાકીય કાર્યો માટે તમે પ્રદાન કરો. બીજા નંબરમાં કહ્યું છે લક્ષ્મીની ગતિ છે દાનન ભોગ, એટલે ભોગ કરો, ઉપભોક્તા કરો. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો. જન્મ સમય. જન્મ સમય જણાવશો. કેટલા વાગ્યા થયો છે? દિવસના કે રાતના? જન્મ સ્થળ. પ્રશ્ન શું છે આપનો? નામ શું છે આપનું? આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો. છાયાબેન, આપની સરનેમ કઈ છે? જી. આપની જન્મ તારીખ બીજી વાર જણાવશો. બરાબર છે. 30/8/1967. બરાબર છે. હવે આપ પ્રશ્ન જણાવશો. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો. જી, કઈ વાંધો નહીં. આપે જે તારીખ બતાવી છે તારીખ પ્રમાણે આપની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક અહીં આગળ સૂર્ય બતાવે છે. આપની કુંડલીમાં ગુરુ ઉચ્ચ અવસ્થાનો છે. મંગળ અને કેતુનો પણ યુતિ પ્રતિયુતિ છે.
તો એકવાર સારા જ્યોતિષીના એપોઇન્ટમેન્ટ લઈ અને અડધો કલાક કે 1 કલાકની એપોઇન્ટમેન્ટ લીધા પછી એ કુંડલીનું તમારું બાયફર્કેશન કરીને કુંડલીનો અભ્યાસ કરાવો અને કયા ગ્રહના કારણે તમારું વૈવાહિક જીવન દૂષિત થાય છે એ જ્ઞાન કરી અને ત્યાર પછી એ ગ્રહનો ઉપાય કરશો તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી આપને બેન સફળતાની પ્રાપ્તિ થશે. શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જી, हेलो જન્મ તારીખે જણાવશો, 31/91 જન્મ સમય, સવારે 8:30 જન્મ સ્થળ, પાલનપુર. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એક મેરેજમાં તકલીફ, મેરેજ તો થઈ ગયા પણ સેટ નહીં થતું પતિ પત્નીનું, અને બીજું કે નોકરીનું સેટિંગ નહીં થતું. નામ જણાવશો. મારું નામ હિનાબેન ચૌહાણ. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. નોકરીના પ્રશ્ન માટે ગુરુ આપની કુંડલીમાં ઉચ્ચ અવસ્થાનો છે ને કેતુ સાથે ચાંડાલ યોગ નોકરીના સ્થાનમાં કરે છે. એટલે કાબર ચિત્રા કૂતરાની સેવા કરજો. મંદિરમાં જે ધજા લગાવેલી હોય એ ધજાના દર્શન કરશો અને ગુરુવારના દિવસે ચંદ્રની વસ્તુ એટલે દૂધ અને સાકરનું દાન કરશો તો ચોક્કસથી આપને નોકરીના પ્રશ્ન જે હલ થશે. અને સાથે સાથે જે લગ્ન જીવન માટે પ્રશ્ન છે તો લગ્ન જીવન માટે પતિ પત્નીના બંનેને કુંડલી બતાવવી પડે અને ત્યાર પછી આપણે નક્કી કરીએ કે ભાઈ કયો ગ્રહ બળવાન છે અને કયો ગ્રહ અશુભ ફળ આપે છે, જેના કારણે દાંપત્ય જીવનને સુખની પ્રાપ્તિ નથી થતી. તદુપરાંત આપની કુંડલીમાં શ્રાપિત જે દોષ બની રહ્યો છે એ દોષના કારણે પણ તમને સંપૂર્ણ સુખ પ્રાપ્ત થતું નથી, કેમ કે સુખનો માલિક આપની કુંડલીમાં શુક્ર ગ્રહ છે અને શુક્ર જ્યારે સંપૂર્ણ પોઝિટિવ ન હોય ત્યારે સંપૂર્ણ સુખ મળતું નથી. તો કુંડલીમાં આપનો અને આપના પતિદેવને બંનેની કુંડલીનો વખત અભ્યાસ કરાવવો જરૂરી છે. શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખે જણાવશો, 1/1996 જન્મ મારું અમિતાબેન, જન્મ સમય જણાવશો, સવારે 7 વાગ્યાનો, જન્મ સ્થળ, ખીમ, કયા જિલ્લામાં આવેલું છે, સુરત જિલ્લામાં. પ્રશ્ન શું છે આપનો? મારો પ્રશ્ન એ છે કે મારા લગ્નના 8 વર્ષ થઈ ગયા છે અને મને કોઈ સંતાન નથી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 1/1/1996 બરાબર છે ને તારીખ? બરાબર છે. જી. આપની કુંડલીમાં સંતાન સ્થાનનો માલિક મંગળ છે અને આપની રાશિ મેષ રાશિ છે, બરાબર છે ને? હા, બરાબર. અને ચોક્કસ એગાડી સંતાન સ્થાનનો માલિક મંગળ કુટુંબ પરિવાર સ્થાનમાં ઉચ્ચનો છે. મંગળ એટલે મકર રાશિમાં ઉચ્ચ અવસ્થાનો છે, એટલે કદાચ આપનો વાયુનો અથવા તો અગ્નિનો કોટો હોવાથી ગર્ભના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય તો એક વખત આપની કુંડલી અને આપના પતિદેવની કુંડલી એક વખત વોટ્સઅપ દ્વારા પૂર્ણ અભ્યાસ કરાવી અને માર્ગદર્શન લેજો, સફળતા મળશે. પરંતુ આગળ આપની કુંડલીમાં કાલસર્પ નામક યોગ પણ બની રહેલો છે અને કાલસર્પ યોગ જે છે એ પિતૃદોષ પણ કહેવાય છે. એટલે કદાચ પિતૃદોષના કારણે પણ આપણે સંતાન ન થતું હોય તો આપના પતિદેવની અને આપની કુંડલીનો અભ્યાસ કરાયા પછી પિતૃદોષની પૂજા કરાવવી આવશ્યકતા છે કે કાલસર્પની પૂજા, તો એનું જે માર્ગદર્શન લઈ નિર્ણય કરશો તો ચોક્કસથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી, શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, હેલો. જી, શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશે. એટલે લક્ષ્મી શુક્રવાર એટલે શુક્ર એટલે સુખનો કારક. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, 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 જન્મ તારીખે જણાવશો, હા મેડમ, જન્મ તારીખ છે મારી દીકરીની 1/9/98. જન્મ સમય, જન્મ સમય 7 વાગ્યાનો છે, 3:20 છે. દિવસનો છે કે રાતનો, દિવસનો કે રાતનો? દિવસના. જન્મ સ્થળ, જન્મ સ્થળ વડોદરા. પ્રશ્ન શું છે આપનો? એને નોકરી મેડમ કોઈ શક્તિ નથી અને એને કોઈ સારું પાત્ર મળતું નથી. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. એના નામ છે. જી, જન્મ તારીખ છે 1/9/1998, 15:30 બરોડા, બરાબર છે ને? બરાબર, બરાબર સર. જી. હવે પ્રશ્ન છે નોકરી અને લગ્ન, બરાબર છે? તો નોકરીના સ્થાનનો માલિક શુક્ર છે એ 8મા સ્થાનમાં ખાડામાં છે અને જે પતિ પત્નીનો સ્થાનનો સ્વામી છે બુધ છે એ પણ અષ્ટમ ભાવમાં છે. એટલે શુક્ર બુધ અને મંગળની જે યુતિ છે એ યુતિના કારણે ક્યારેક અસફળતા મળતી હોય છે. પરંતુ આગળ દીકરીની કુંડલીમાં સુખ સ્થાનનો માલિક સ્વગ્રહી ગુરુ બળવાન છે, એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. જ્યારે ગુરુ ગ્રહનું પરિભ્રમણ એટલે અત્યારે ગુરુ વૃષભ રાશિમાં ચાલે છે અને વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં જ્યારે પ્રયાણ કરશે ત્યારે ચોક્કસ તેમને વિવાહ અને નોકરીના જે પ્રશ્ન છે બંને પ્રશ્ન હલ થશે. કુંડલી બહુ સરસ છે, પરંતુ એ ઘડી ભાગ્યસ્થાનમાં સિંહ રાશિના સૂર્ય સાથે જે રાહુની યુતિ છે
એટલે સૂર્ય રાહુનો જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગના કારણે સંપૂર્ણ ભાગ્યબળ નથી મળતું અને ભાગ્યબળના અભાવના કારણે જ અહીં ગાડી સફળતા નથી મળતી. તો સારા એસ્ટ્રોલોજરની સલાહ લઈ અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો અને ગુરુનું રત્ન ધારણ કરાવશો, ચોક્કસથી સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખે જણાવશો? હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જન્મ તારીખે જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ તારીખે જણાવશો, કઈ મહિનામાં જન્મ થયો છે તે પણ જણાવશો. હેલો, કયા મહિનામાં જન્મ થયો છે? હેલો હેલો मार्च महीनो मार्च। हेलो, જી, આપની જન્મ તારીખે જણાવશો? 31/5/1983। જન્મ સમય? जन्म जन्म समय तो खबर नहीं। જન્મ સ્થળ? गुजरात और પ્રશ્ન શું છે આપનો? આ વિદેશ જવાનું મારું લગભગ થતું નથી. 2021 થી આવ્યો છું અહીંયા, ત્યાંથી થતું નથી જવાનું. નામ જણાવશો આપનું? જીતેન્દ્ર। જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જીતેન્દ્રભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? આપે જણાવ્યું કે 21માં આવ્યા પછી થયું નથી, તો કયા દેશમાં હતા આપ? હું ઓમાન કન્ટ્રીમાં હતો। બરાબર છે. જો જ્યારે પરદેશનું ડિટેલિંગમાં જ્યારે આપણે અભ્યાસ કરવો હોય ને, કેમ કે અત્યારે જે પ્રાથમિક ધોરણ પર આપણે ચોક્કસ જવાબ ન આપી શકીએ અને આપણી પાસે તો જન્મનો ટાઈમ પણ નથી, તો એક વખત જન્મનો ટાઈમ, જન્મની તારીખ અને જન્મનું સ્થળ આ સાથે ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાવી અને પછી નિર્ણય કરશો, ચોક્કસથી આપને સફળતા મળશે. જી, શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશે માહિતી આપશો? શું કરવું શું ના કરવું તે પણ જણાવશો. એટલે આપણે વાત કરતા ભાઈ સ્થિર લક્ષ્મીની, કે ભાઈ લક્ષ્મી આવી સહજતા છે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખે જણાવશો આપની? ફરી એકવાર જણાવશો? જન્મ સમય? આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી યોગ્ય માર્ગદર્શન આપી શકે. જી, જન્મ સમય જણાવશો? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનો? જી જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 7/9/2000 જન્મ તારીખ, બરાબર છે ને? આપનું નામ જણાવશો? આપનું નામ જણાવશો? અચ્છા, હવે કયા ડિપાર્ટમેન્ટમાં તમે પરીક્ષા આપી છે કે આપવાની છે? જી, શેમાં? કયા વિભાગમાં? જી, અત્યારે સૂર્યની અંદર ગુરુની મહાદશા 1/9/2024 સુધી છે, બરાબર છે? સૂર્ય એટલે આત્મા, આપની કુંડલીમાં સૂર્ય સ્વગ્રહી છે અને મંગળ સાથે છે અને ગુરુની અંતરદશા છે, એટલે ચોક્કસથી તમને સફળતા મળવાની સંભાવના વધારે છે. વધારે મહેનત કરશો. ક્યારેક ક્યારેક ચંદ્ર અને કેતુની જે યુતિ છે એ ગ્રહણ યોગના કારણે માનસિક હતાશા ઉત્પન્ન થાય અને માનસિક હતાશાના કારણે આપ ટ્રાય છોડતા નહીં, પ્રયત્ન ચાલુ રાખજો, ચોક્કસથી આપને સફળતા મળવાની સંભાવના છે. અને શક્ય હોય તો ચંદ્ર અને કેતુની જે ગ્રહણ નામક યોગ છે એ યોગનું નિરાકરણ કરાવો. અને શુક્ર બુધ બળવાન છે, તો બુધનું રત્ન અથવા તો 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો આપને ભાગ્ય બળે સફળતા પણ મળશે. જી, શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો
હેલો જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે આવતીકાલના દિવસે લોકોએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે વિશે માર્ગદર્શન આપશે એટલે સામાન્ય શુક્રવાર અને રાહુનું નક્ષત્ર એટલે સામાન્ય એવું કે ભાઈ 13, 14 ના અમાસના દિવસે જે કુંડલીની અંદર જે અશુભ યોગ છે એ અશુભ યોગનું નિરાકરણ કરી શકાય જી રાહુ દ્વારા જે યોગ બને છે. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર છોડાઈ ગયા છે. હેલો 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 જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે આવતીકાલે શું કરવું શું ન કરવું તેના વિશે માર્ગદર્શન આપશો. એટલે જે દર્શક મિત્રોની કુંડલીમાં રાહુ અશુભ ફળ આપતા હોય તો તેમની રાહુની શાંતિ આવતીકાલે કરી શકાય છે. કાલ સર્પ યોગ, ચાંડાલ યોગ, વિષ યોગ આદિ જે યોગ બનતા હોય જે કહેવાય સ્ફુટક નામક યોગ એટલે સ્ફુટક નામક સકટ નામક યોગ જે બનતા હોય જે તમામ ખરાબ યોગનું નિરાકરણ કાલે કરાવશો તો પણ સફળતા પ્રાપ્ત થશે. ભક્તિની મારે વાત કરીએ તો જી શાસ્ત્રીજી દર્શક મિત્ર છોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જન્મ તારીખ જણાવશો. આ જન્મ તારીખ છે આપણે 19/6/2000. જન્મ સમય જન્મ સમય જી 10 વાગે. દિવસના કે રાતના દિવસના કે રાતના? દિવસના 10 વાગે. જન્મ સ્થળ દિવસના. હમ. વડોદરા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન શું છે? જોબ માટે. જોબ માટેનો શું પ્રશ્ન છે? માટે. જોબ માટેનો આપનો પ્રશ્ન શું છે? અને વિવાહ માટે. જી આપનો પ્રશ્ન જણાવશો. જોબને લઈને આપનો પ્રશ્ન શું છે? જોબ ક્યારે મળશે અને એનો વિવાહ ક્યારે થશે? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અત્યારે રાહુની મહાદશા છે. આપણે હવે જે થોડીક વાર પહેલા પણ આપનો કોલ આવ્યો હતો ને આપનો કોલ બીજી વાર લાગ્યો એટલે આપ ભાગ્યશાળી છો. અને આજ પ્રશ્ન જી એટલે અત્યારે રાહુની અંદર રાહુની મહાદશા છે. વિશેષ માહિતી માટે આપ વોટ્સઅપ દ્વારા સંપર્ક કરી શકો છો. જી શાસ્ત્રીજી આવતીકાલે શું કરવું શું ન કરવું તેના વિશે માર્ગદર્શન આપશો. એટલે આવતીકાલે શુક્રવાર અને રાહુનું નક્ષત્ર છે એટલે જો ખરાબ યોગની પૂજા કરાવી તો કરાવી શકાય છે. કાલસર્પ નામક યોગની પૂજા કરાવી શકાય છે પરંતુ શાસ્ત્રીજી દર્શક મિત્ર છોડાઈ ગયા છે. હેલો હેલો જન્મ તારીખ જણાવશો. જન્મ સમય દિવસના કે રાતના? જન્મ સ્થળ પ્રશ્ન શું છે આપનો? છોકરાના લગ્ન માટે અને નોકરીઓ માટે એના પૈસા બોલેલા તો 10 તારીખ સુધીમાં આવી જશે. આવશે નોકરીઓ. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. ઉદ્યમે નૈ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથ એવું કહેવાય છે કે જે વ્યક્તિ ઉદ્યમ કરે છે પરિશ્રમ કરે છે તો ચોક્કસથી ઈશ્વરના આશીર્વાદથી ને સમય સાથે તેમને સફળતા મળતી હોય છે. તો આપના દીકરાને પણ સફળતા મળશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એ ગાડી જે માંગલિક કુંડલી છે અને રાહુ જે પરાક્રમ સ્થાનમાં મંગળની રાશિમાં છે એ નેગેટિવ છે. તો સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને આનું નિરાકરણ કરાવશો ચોક્કસથી સફળતાની પ્રાપ્તિ થશે. શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો સોમથી શુક્ર નીચે દર્શાવેલા નંબર પર આ જ સમયે આપ ફોન કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.